સ્થાનેથી ઊભા થઈ આપણે કથાના વક્તાશ્રીનું સ્વાગત કરીએ અને એમની મર્યાદા જળવીએ. રામ રામ જય રામ 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 જય સીતારામ. રામ જય રામ રામ જય સીતારામ. મંગલ ભવન वासुदेवाय. श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. श्री सच्चिदानंद घन स्वरूपिणे कृष्णाय चानंत सुखाभिवर्षिणे विश्वोद्भव स्थान निरोधहेतवे नमो वयं भक्तिरसात्तये निशम् भूतैर्महद्भिर्ययिमा पुरो विभुर् निरमाय शेते यदमोषु पूरुषः भुङ्क्ते गुणान् षोडशात्मकः सोलं कृषिष्ट भगवान् वचांसि मे. स्वस्त्यस्तु विश्वस्य खलः प्रसीदता ध्यायन्तु भूतानि शिवम्
सुभद्रं भजकादधोक्षजे आवेश्यतां नो मतिराप्यहैतुकी श्रीभागवत भगवान की जय। राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम। सीताराम जय सीताराम, सीताराम जय सीताराम। राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम। सीताराम जय सीताराम, सीताराम जय सीताराम। राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम। सीताराम जय सीताराम, सीताराम जय सीताराम। राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम। सीताराम जय सीताराम, सीताराम सीताराम। जय राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम। सीताराम जय सीताराम, सीताराम जय सीताराम। राधे श्याम जय राधे श्याम, राधे श्याम जय राधे श्याम। सीताराम जय सीताराम, सीताराम जय सीताराम। जय राधे श्याम जय राधे श्याम जय सीताराम, जय सीताराम। जय राधे श्याम जय सीताराम, श्री व्यास भगवान की कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं
सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरुणीकराग्रविगलत् कल्पप्रसूनप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरि निर्माण निर्व्याकुलम् श्रस्त श्रस्त निबद्धनी विविलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति। श्री शुकदेव जी महाराज की जय। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वाक्स्य पत्रस्य सुकेशया बालं मनसा श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानिना समस्तभक्तार्तिविनाशकामि गोविन्ददामो परमाधवे। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जातं गोविन्ददामो कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु तदेव हे कृष्ण हे यादव
કૃષ્ણલાલ કી જય. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં. દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી કુલદેવી માત કી જય. શ્રી પિતૃનારાયણ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ પાવન ભાગવતજીના ચરણારવિંદની અંદર વંદન. હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન. બ્રાહ્મણો, સારસ્વતો અને આપ સર્વના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માના ચરણોમાં મારા વંદન. મુંગરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ પૂર્વજોના સ્મરણાર્થે, એ પૂર્વજોના આશીર્વાદથી, એની સ્મૃતિમાં આ દિવ્ય કથા ત્રીજો દિવસ અને એમનું પ્રથમ સત્ર. ગ્રામજનો એવં મહેમાનો બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ભગવાનની દિવ્ય કથા ગઈકાલ સાંજે દ્વિતીય સ્કંદને ભગવાનના શ્રી ચરણોની અંદર આપણે સમર્પિત અર્પણ કર્યો. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે. સર્ગ એટલે સર્જન. જુઓ વાલા, ભાગવતજી છે ને એ કેવલ પુરાતન નથી, ખાલી પુરાણ નથી. પુરાણ એટલે કે જૂનું. ભાગવતજી સનાતન છે. ભાગવતજીની કથા જેટલી સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર, દ્વાપર યુગની અંદર પ્રાસંગિક હતી, એટલી જ આ કથા કળિયુગમાં પણ પ્રાસંગિક છે. જેટલી કથાની આવશ્યકતા એ સમયમાં હતી એટલી આજે પણ છે. સ્વયં રામ હતા તો એમણે તો એક ધનુષનો ભંગ કર્યો, પણ રામજીની કથાએ અનેકના અહંકારના ધનુષ ભાંગ્યા છે વાલા. રામજી હતા તો એમણે તો એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પણ રામની કથાએ તો પથ્થર બનેલી અનેક, જેમના જીવન પથ્થર જેવા બની ગયા હતા, એમને પ્રવાહિત કર્યા છે. જીવન જેનું સ્તંભી ગયું હતું, પથ્થર એટલે સ્થિર થઈ ગયું હતું જેમનું જીવન, તો રામની કથાએ તો અનેકને પાછા જીવન ગતિવાન કર્યું. કૃષ્ણએ તો એક કંસનો વધ કર્યો,
પણ ભગવાન શ્રી કૃષ્ણની કથાએ અનેકના અહંકાર રૂપી કંસનો વધ કર્યો છે. તો કથા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે. તો એને સમજીએ તો પ્રથમ સ્કંદ એ અધિકાર છે. બીજો સ્કંદ એ સાધન છે. અધિકાર જેની પાસે હોય એ ક્રિયા કરે તો એને ફલ. આપ બધા બેસી જાવ તો વધારે સારું. કથા ચાલુ થઈ ગઈ છે એટલે કથાની મર્યાદા છે. એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહ સમૃદ્ધિમત. તો ભગવાન કૃષ્ણની કથા, ભગવાન શ્રી રામની કથા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. મારા તમારા જીવનમાં આ કથા એટલી જ ઉપયોગી છે જેટલી પહેલા હતી. તો પ્રથમ સ્કંદ એ અધિકાર છે. વાલા, જેને અધિકાર ન હોય એ ક્રિયા કરે તો શું થાય? કહે ભ્રષ્ટ થાય. જેમ કે તમે કોઈને પૈસા આપી દો, સંપત્તિ આપી દો, પણ એની પાત્રતા નથી તો એ સંપત્તિ, એ પૈસા વેડફાઈ જશે. તમે કોઈને સત્તા આપી દો. રામાયણ સાક્ષી છે કે જ્યારે રાવણને સત્તા મળી ત્યારે શું થયું? પૃથ્વી કહે છે કે સબ ભ્રષ્ટાચારા, ચારે બાજુ ભ્રષ્ટ આચાર થયો. કોઈ નીતિવાન રહ્યું જ નહીં, કારણ કે રાજા જેવો હતો રાવણ. હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીને ભોગવી તો શું થયું? પૃથ્વી રસાતળમાં વહી ગઈ. અરે, વેન જેવા દુષ્ટ રાજાએ આ પૃથ્વી ઉપર શાસન કર્યું તો શું થયું? કહે છે કે પૃથ્વીએ અન્ન જળ ઔષધિ પોતાનામાં સંકોચી લીધી અને એ અન્ન જળ ઔષધિને પાછી લાવવા માટે પૃથુ મહારાજને, ભગવાન શ્રી હરિને રાજાનો અવતાર લેવો પડ્યો. એ પૃથુ બનીને આવ્યા અને પછી પૃથ્વીને સમતલ કરી. આજે ગામ ને નગરો ને નહેરો ને એ બધી પૃથુ મહારાજે વસાવેલી છે કે આટલા અંતરમાં એક ગામ હોવું જોઈએ, એક ગામની આટલી જમીન હોવી જોઈએ. આ ખેડૂને વધારે ખબર પડે એટલે આ તમને કહું છું. જમીનની જે માપણી જે છે, આજે બધા ગુઠ્ઠા ને વીઘા ને એકર ને, સાચું હે ને? ખોટું હોય તો કેજો. અમારે બધું રાખવું પડે, ધ્યાન લ્યો. ભલે ને રાજકોટમાં રહેતા હોય. કેટલા ગુઠ્ઠા એક વીઘો થાય? 21. જો 16 ગુઠ્ઠાએ એક વીઘો થાય, 2.5 વીઘાએ 1 એકર થાય. બરાબર. આ બધી માપણી પૃથુ મહારાજે કરી છે. પૃથ્વી ક્યાંય સરખી નહોતી. સગર રાજાના દીકરાઓએ પૃથ્વીને ચારે તરફથી સાવ પહાડો જેવી, ખાડા જેવી કરી નાખી હતી, પણ એ સમતલ કરી છે પૃથુ મહારાજ. ગામે ગામ પાણી પહોંચાડ્યા છે. પૃથુ મહારાજે શું કર્યું? તો કે વેન રાજાએ જે સારા લોકો હતા એને દેશવટો આપી દીધો હતો. જેમ કે સારો ડોક્ટર હોય તો વેને શું કર્યું કે મારા નગરમાં સારો ડોક્ટર હોવો ન જોઈએ. શું કામ? તો કે કોઈ બીમાર થાય અને દવા આપે તો હાજો થઈ જાય. મારા નગરની અંદર માણસો બધા બીમાર જ રહેવા જોઈએ. આવી માનસિકતા, આ ભ્રષ્ટ થાય. શાસન સારા વ્યક્તિના હાથમાં હોવું જોઈએ, જે તમને પુરુષાર્થ કરતા કરી દે, તમને કામ ધંધે ચડાવે એવી સરકાર હોવી જોઈએ. મફતના બેઠા બેઠા પગાર આપે એવી નહીં. લ્યો ખાવ, દાણા અમે આપી દઈ, તેલ તમને આપી દઈ, તમે આરામથી ખાવ. નહીં લાલા. આ બધા જે લોકો ભણેલ ગણેલ હશે એમને ખ્યાલ હશે કે હમણાં ચેન્નાઈની અંદર કે છે કે થોડાક સિંહને છૂટા મૂક્યા જંગલમાં.
અને 15-20 દિવસ કે મહિનામાં એ બધા સિંહ ગુજરી જાય છે, મૃત્યુ પામે છે. શું કામ? ખબર પડી કે એ સર્કસના હતા, શિકાર કરવાનું ભૂલી ગયા સાવ બંધણીમાં, એટલે મરી ગયા. એમ પુરુષાર્થી બનાવે એવી સરકાર. આ વેન રાજાએ આવું કર્યું કે કોઈ સારો સંગીતકાર હોય તો એને દેશવટો આપી દીધો, કોઈ સારો વક્તા હોય, કોઈ શાસ્ત્રનો અભ્યાસુ હોય, કોઈ શિક્ષક હોય, બધાને કાઢી મૂક્યા. શું કામ? તો કે સારો શિક્ષક હશે તો બધા ભણશે ને, મારે કોઈને વિદ્યા ભણાવવી જ નથી. અને પૃથુ મહારાજે અવતાર લઈને શું કર્યું? તો કે જે બધાને દેશવટો આપ્યો હતો ને એને માન સન્માન સાથે પાછા બોલાવ્યું. ગામનો વિકાસ ત્યારે જ થાય જો ગામની અંદર સારા લોકો હોય. રાષ્ટ્રનો વિકાસ ત્યારે જ થાય કે જો રાષ્ટ્રની અંદર સારા લોકો હોય. ધીરુભાઈ અંબાણીએ જો એવો જ વિચાર રાખ્યો હોત કે હું આફ્રિકામાં જ મારા વેપારનો વ્યાપ્ત કરું તો આજે જામનગરમાં આવડું મોટું રિલાયન્સ ઊભું હોત નહીં. કેટલા લોકો આજે કામ કરે છે. રાષ્ટ્રનો વિકાસ ત્યારે જ થાય કે એમાં સજ્જન લોકો હોય. તો વાલા, આ પૃથ્વી ઉપર ભગવાનની કથા આજે પણ પ્રાસંગિક છે જેટલી ત્યારે હતી. રામે એક ધનુષનો ભંગ કર્યો પણ રામની કથાએ અનેકના અભિમાનના ધનુષ ભાંગ્યા. કૃષ્ણએ એક કંસનો ઉદ્ધાર કર્યો પણ ભગવાન શ્રી કૃષ્ણની કથાએ અનેકના એ અહંકાર રૂપી કંસનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણની કથાએ અનેકને પ્રેમીજન બનાવ્યા. કૃષ્ણ ભગવાન હતા ત્યારે તો ગોપ ગોવાળો ગોપીઓ જ એના પ્રેમની અંદર પાગલ હતી. પણ આજે ભારત દેશ નહીં વાલા, ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વગુરુ કહેવાય છે. શું કામ વિશ્વગુરુ? બધાને દીક્ષા આપવા જતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણના વિચારો બધાને અનુકૂળ છે એટલા માટે વિશ્વગુરુ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગાયેલી ગીતા આજે પણ ભારતને જ નહીં પણ વિદેશ લોકોને પણ કામ આવે છે એટલા માટે વિશ્વગુરુ છે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. તો ભગવાન શ્રી કૃષ્ણના વિચારો આજે પણ એટલા જ ઉપયોગી છે. તમારા જીવનની જે કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું સમાધાન ગીતાજીમાં આજે પણ છે. પણ એ ગીતા મને તમને સમજાણી નથી. જે ગીતાજીને હાર્ટમાં રાખવાની હતી, હૃદયમાં, હાર્ટ એટલે હૃદય, એ ગીતાજી આજે કોર્ટમાં છે. શું કરે છે ત્યાં? જે ગયા છે ને ખબર હશે, અને ભગવાન મોકલે નહીં ત્યાં, પણ ત્યાં ગીતાજી પેલા આમ હાથ મુકાવે છે, લો બોલો, સાચું બોલીશું, જે કઈ બોલીશ, કરે ને એવું. કેટલો ભરોસો છે, કેટલો વિશ્વાસ છે. આજે પણ એ રાષ્ટ્રની ન્યાયાલયને કે ગીતાજી ઉપર હાથ મૂકીને માણસ સાચું જ બોલશે, ભલે ખોટું બોલે, તો વિશ્વાસ તો જુઓ. જે હાર્ટમાં રાખવાની હતી મારા તમારા હૃદયમાં, એ આજે કોર્ટમાં છે. એ ગીતા વૈશ્વિક ગ્રંથ છે, ભાગવત એ વૈશ્વિક ગ્રંથ છે, રામાયણ એ વૈશ્વિક ગ્રંથ છે. ગીતા, રામાયણ અને ભાગવત આ અલગ છે જ નહીં. આ ત્રણ ગ્રંથ એક જ છે. જે અભ્યાસ કરે, જેનું વાંચન કરે એને ખ્યાલ આવે. ત્રણ ગ્રંથની વાત એક જ છે. શું કાર્ય છે ગીતા, રામાયણ અને ભાગવતનું? કહે છે કે માનવતાનું નિર્માણ કરવું. ભલા સ્કૂલ, કોલેજ એ સારા એન્જિનિયરો બનાવે, સારા ડોક્ટરો બનાવે, સારા વકીલ બનાવે, પણ માણસ તો આ ગીતા, રામાયણ ને ભાગવત જ બનાવે. કોઈ સારો ડોક્ટર બની જાય
હમણાં જ રાજકોટનો જ કિસ્સો નથી, નાના છોકરાને બિચારાને હેરાન કરીને કેટલો રૂપિયો કમાણા. કોરોના કાળની અંદર પણ તમે જુઓ, જેનામાં માનવતા નહોતી, ડોક્ટર તો બની ગયા, પણ પૈસાના લોભે લોકોને હેરાન પરેશાન. કોઈ આઈપીએસ અધિકારી બની જાય, પણ જો એનામાં માનવતા નહીં હોય તો એ સમાજને હેરાન કરશે, ગેરમાર્ગે દોરશે. માટે સ્કૂલ કોલેજ એ નિર્માણ કરે છે આઈપીએસ, વકીલ, ડોક્ટર, પણ ગીતા, રામાયણ, ભાગવત એ માનવતાનું નિર્માણ કરે છે. એટલા માટે એ વૈશ્વિક ગ્રંથો છે, એટલા માટે એ આજે પણ એટલા જ પ્રાસંગિક છે. ગીતા અને રામાયણ મહાપુરુષો કહે છે આ તો મારી બે આંખ છે, અને ભાગવત મને ઉડવાની પાંખ છે. વિશ્વની અંદર જ્યાં તમારે વિહાર કરવો હોય, આ 3 ગ્રંથ તમારી પાસે હશે એટલે તમે દુનિયામાં ક્યાંય પાછા નહીં પડો. તો ભાગવત પ્રથમ સ્કંદ એ અધિકાર છે. અધિકાર વાળો કર્મ કરે તો એને વિશેષ સાધનની પ્રાપ્તિ થાય, એટલા માટે બીજો સ્કંદ એ સાધન છે. જે અધિકારી કર્મ કરે એને સાધન પ્રાપ્ત થાય, એટલે એના જીવનમાં સર્જન થાય, એટલે ત્રીજો સ્કંદ એ સર્જન છે. જે સર્જન કરે, નવું નવું કંઈક બનાવે, એટલે એના જીવનમાં વિશિષ્ટ પ્રકારનું, વિશેષ પ્રકારનું સર્જન થાય, એટલે ચોથો સ્કંદ વિસર્ગ છે. જુઓ, સર્જન એટલે શું? તો કે મકાન બનાવવું એને કહેવાય સર્જન. પછી મકાનની અંદર ડેકોરેશન કરવું, આ ફર્નિચર કરવું, એને કહેવાય વિશેષ સર્જન. અને એમાં પણ બેનો એટલું મસ્ત ઘરને સજાવે, એટલું સરસ ડેકોરેશન કરે. ઘરની અંદર તમે એમ ન કહી શકો કે આ છેલ્લી વસ્તુ છે, એમ પૂરું થાય જ નહીં. નવું 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 એ વિશેષ સર્જન છે. જીવનમાં જે અધિકારી છે, જેની પાસે સાધન છે, જે કંઈક સમાજને નવું દેવા માગે છે, એના જ જીવનની અંદર વિશિષ્ટ પ્રકારનું સર્જન હોય, દરેકમાં નહીં. જે વિશિષ્ટ પ્રકારનું સર્જન કરે પછી એને સ્થાન મળે. સ્થાન એમને એમ મળે નહીં. સ્થાન ક્યારે મળે વાલા? તમે સમાજને કંઈક ઉપયોગી હોય તો. એટલે પંચમ સ્કંદ એ સ્થાન છે. છઠ્ઠો સ્કંદ એ છે પોષણ. જે સ્થાન પ્રાપ્ત થાય અને સ્થાનથી ભ્રષ્ટ ન થાય એવા જ લોકોનું પોષણ પરમાત્મા કરે છે. ભગવાન એની સાથે હોય છે, ભગવાન એની ભેળા હોય છે. પછી વારંવાર કહેવું ન પડે કે હે પ્રભુ તું મારી ભેળો રહેજ, નહીં. તમારું કાર્ય સતમાર્ગે હોય એટલે પરમાત્મા તમારી સાથે હોય છે. ઈશ્વર તમારી સાથે હોય છે. પછી જેની સાથે પરમાત્મા હોય ને વાલા, એને કોઈ દિવસ એવો વિચાર ના આવે કે આ કેમ થશે, કેમ કરશું, નહીં. જેણે પોતાનું મસ્તક, પોતાનું માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં, ભગવાન શ્રી રામના ચરણોમાં રાખી દીધું, પછી એને ચિંતા ન હોય, નહીં. રખ દિયા માથ रघुनाथ के चरणों में, फिर किस बात की चिंता। हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता, हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता। शरण में रख दिया जब माथ तो किस बात की चिंता। क्या करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता। क्या करते हो तुम दिन रात क्यों बिन बात की चिंता। मेरे स्वामी को रहती है हर बात की चिंता। हमारे साथ श्री रघुनाथ को किस बात की चिंता। शरण में रख दिया जब माथ तो किस बात की चिंता। हमारे साथ श्री रघुनाथ को किस बात। न खाने की न पीने की न मरने की न जीने की। खाने की न पीने की न मरने की न जीने
ભગવાન જેની સાથે હોય પછી એને ચિંતા કરવાની આવશ્યકતા ન હોય, વાલા એને ચિંતન કરવાનું હોય. પછી તો જુઓ, ચિંતા એ શું છે? તમે ચિંતામાંથી એક મીંડું કાઢી નાખો એટલે થઈ જાય ચિતા. ચિંતા ચિતા સમાનમસ્તિ. અને ચિતા છે ને વાલા, એ મરદાને બાળે અને ચિંતા જીવતાને બાળે. માટે ચિંતા નહીં, ચિંતન. ચિંતાની એક પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી આને મૃત્યુની ગોદમાં ન બેસાડું ત્યાં સુધી હું ચૈનથી નહીં રહું. અને ચિંતનની પણ એક પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી આને કૃષ્ણની ગોદમાં ન બેસાડું ત્યાં સુધી હું પણ ચૈનથી નહીં રહું. ચિંતા અને ચિંતન. પરીક્ષિત મહારાજ ચિંતામાં આવ્યા હતા ગંગા કિનારે વાલા, કે હું મૃત્યુ પામીશ, મૃત્યુ પામીશ. પણ ભવતા દર્શિતમ તેન, એ જ પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે ભગવાનની ગોદમાં બેસાડી દીધા. ચિંતન પરમાત્માનું કરાવી દીધું. તો જેને સ્થાન મળે એનું પોષણ થાય, પરમાત્મા પછી એની સાથે હોય, એની ભેળા હોય. અને વાલા, જેનું જીવનમાં પોષણ થાય ને, ભક્તિની વૃદ્ધિ થાય ને, એના જ જીવનમાં પછી વાસનાઓ આવે. શું હનુમાનજી મહારાજના જીવનમાં વાસનાઓ નથી આવી? જુઓ જરા, એમનું ચરિત્ર વાંચો, સુંદરકાંડ વાંચો. હનુમાનજી મહારાજે ભક્તિની માટે છલાંગ મારી, શક્તિ માટે, ઉર્જા માટે, સીતાજીની ખોજ માટે જ્યારે છલાંગ મારીને ત્યાં સર્વપ્રથમ મૈનાક નામનો પર્વત આવ્યો. આ મૈનાક એટલે કોણ? તો કે સોનાનો પર્વત હતો, સુવર્ણ. તમને જેમ સ્થાન મળે, તમારું પોષણ થાય, એટલે શાસ્ત્રો કહે છે, મહાપુરુષો કહે છે કે બે વસ્તુ તમને કનેડે. બે વસ્તુ પહેલા તમારી પાસે આવે, એક છે કંચન અને એક છે કામિની. આ બે માંથી તમે બચી જાઓ એટલે તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી જ જાઓ. જેને સ્થાન મળે, જેમનું પોષણ થાય, એમની પાસે વાસના આવે છે. આ સુવર્ણ એટલે ધન દોલત, પેલા એ આવે. તમે જો ધન દોલતની અંદર રૈચા પૈચા એટલે તમારી પ્રગતિ રૂંધાય. તમને જો સંપત્તિ દેખાય તો તમે તમારા લક્ષ્ય સુધી ન પહોંચી શકો. એટલે પેલા આવી છે હનુમાનજી મહારાજના જીવનમાં મૈનાક નામનો પર્વત, સુવર્ણ આવ્યો છે. અને પછી સુરસા આવી. આ સુરસા કોણ છે? તો કે એ પ્રશંસા છે. તમે સારું કામ કરો ને એટલે લોકો તમારા વખાણ કરે વાલા, પણ વખાણમાં ક્યારેય ફસાવવું નહીં. પ્રશંસા શું છે? કહે શું કરી વિષ્ટા. એ શુકરનો મલ છે. શુકર માને એ ભૂંડ, એનો મલ શું કરી વિષ્ટા. બહુ કોઈ વખાણ કરે એટલે સાવધાન થઈ જવું વાલા. બહુ તમારા કોઈક વખાણ કરે ને, અને યાદ રાખજો, કોઈ સજ્જન વ્યક્તિનો ઠપકો, સજ્જન વ્યક્તિ, સારો માણસ તમને કોઈ શિક્ષા આપે તો એને ગ્રહણ કરી લેવી, અને ખરાબ વ્યક્તિ ગમે એટલી પ્રશંસા કરે ને એને ગ્રહણ ન કરવી. નહીં, કોણ તમારી પ્રશંસા કરે છે, કોણ તમારી નિંદા કરે છે, એને જરા વિચારો. તો કંચન ને કામિની, આ સુરસા આવી તો હનુમાનજી મહારાજે શું કર્યું? સતજો જનતે હિ આનન કિન્હા અતિલ ગુરુપ પવન સુતલિન્હા. આ સુરસાએ 100 યોજન જેવડું મુખ વધાર્યું. સુંદરકાંડમાં પંક્તિઓ આવે છે. તો હનુમાનજી મહારાજ નાના એવા થઈ એ સુરસાના મુખમાં બેસીને પાછા આવી ગયા. આનો મતલબ છે કે વાલા, કોઈ આપણી પ્રશંસા કરે ને એટલે એના સામું નાનું થઈ જવું. નહીતર શું થાય? તો કે વખાણ કરે ને એટલે માણસ આમ ભૂલાય. હવા છે એ નીકળતા પછી વાર નહીં લાગે વાલા. સમાજ ઉધારની પ્રશંસા કરે છે. તમારી પ્રશંસા થાય ને એ ઉધારની છે. હા, એ ક્યારે પાછી લઈ લે કઈ નક્કી નહીં. તમે સારા કામ કરો તો એ હાથીની અંબાડીએ બેસાડે, અને એકાદ ભૂલ થઈ જાય તો ગધેડે બેહારે. આ તો સમાજ છે. એ તો તમને હાર પહેરાવે ગળામાં, અને એ ખાહડાને હાર પહેરાવે, એ ભૂલ થઈ જાય. માટે પ્રશંસામાં ક્યારેય ફસાવવું નહીં.
ભક્તિની શક્તિની ઉર્જાની ખોજમાં હનુમાનજી મહારાજના જીવનમાં પણ આ કંચન કામિની મોહ માયા આવ્યા છે. પણ હનુમાનજી મહારાજે બધાને લાત મારી. એ જ હનુમાનજી મહારાજ જ્યારે લક્ષ્મણ માટે સંજીવની બુટી લેવા નીકળ્યા છે, આ હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે ને એટલે એમનું સ્મરણ થાય છે. ત્યારે એક સાધુના વેશે રહેલો રાક્ષસ રાવણનો મિત્ર કાલનેમી એ પણ ભેગો થાય છે. આ કાલનેમી તમે વિચાર તો કરો, કેવો સુંદર સાધુનો ગુરુનો વેશ લીધો અને હનુમાનજી મહારાજને કથા કેવા લાગે છે. વાલા, ક્યારેક કાલનેમી પણ કથા કરે. આનો મતલબ એ છે, ગુરુજનો પાસે મેં સાંભળ્યું છે કે આ વ્યાસપીઠ ઉપર પણ બેસીને વેશ પલટા કરીને ઘણા બેહી આ કાલનેમી છે. કથા કાલનેમી પણ કરે છે અને કથા હનુમાનજી મહારાજ પણ કરે છે. ક્યાં કરે છે? કહે અશોક વાટિકાની અંદર એ વૃક્ષ ઉપર બેઠા બેઠા. બહુ સરસ વાત યાદ આવી છે વાલા, કહી દઉં. અત્યારના બધા કથાકારો છપાઈને કથા કરે, એટલે કે કંકોત્રીમાં એનો ફોટો હોય જ. લગભગ કથાકારનો ફોટો કંકોત્રીમાં હોય. આને કહેવાય છપાણા. અને હનુમાનજી મહારાજ છુપાઈને કથા કરે, એ સંતાણા છે. જાનકીજી કહે છે કે તમે કોણ છો, તમારું મુખ તો દેખાડો. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે રામદૂત મેં માતુ જાનકી સત્ય સપત કરુણા નિધાન. રામદૂત પોતાનો પરિચય આપ્યો છે. હનુમાનજી મહારાજે એમ નથી કીધું કે હું પવન પુત્ર, પંચ મહાભૂતની અંદર જેનું એક સ્થાન છે એ પવન, એ મારા પિતા છે, એમ નથી કીધું. હું જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, હનુમાનજી મહારાજે એ નથી કીધું. જ્ઞાની નામ અગ્રગણ્યમ. કહે છે કે મારું દેહ સુવર્ણ જેવું નહીં. હનુમાનજી મહારાજ પાસે કેટલી બધી, એના જીવનની અંદર કેટલી બધી ડિગ્રીઓ હતી, પણ એક પણ ડિગ્રી હનુમાનજી મહારાજે આગળ રાખી નથી. હનુમાનજી મહારાજે ડિગ્રી જો રાખી હોય આગળ તો એક જ, રામદૂત મેં માતુ જાનકી. હું રામદૂત, માં તું મારી માં જ, જાનકી તું મારી માં જ. હનુમાનજી મહારાજે એમ નથી કીધું કે ઇન્દ્રએ મને વજ્ર માર્યું ને તો ઇન્દ્રનું વજ્ર તૂટી ગયું, મારી દાઢીને કાંઈ ન થયું. હનુમાનજી મહારાજમાં કેટલી શક્તિ છે, કેટલી તાકાત છે. આજે શનિવાર પણ છે ને, મને હકીકત ખબર નહોતી. આ હનુમાનજી મહારાજમાં કેટલું બળ, કેટલી શક્તિ. જુઓ, દિશાઓના હાથીઓ હોય છે, જેને કહેવાય છે દિગ્ગજ. સૌથી વધારે હાથીઓમાં તાકાત હોય છે. એટલા માટે પહેલાના સમયની અંદર યુદ્ધમાં જતા એટલે કિલ્લાને તોડવાના હોય, હાથીઓને આગળ રાખે. એ હાથીઓ પોતાના માથા વડે કિલ્લા તોડી નાખતા, દરવાજા તોડી નાખતા. આવી તાકાત. પણ સૌથી વધારે તાકાત છે દિગ્ગજોના એ હાથીમાં. ઐરાવત, વામન, પુંડરીક, સાર્વભૌમ, સુપ્રતીક, આવા 10 હાથીઓ છે જે પોતાની તાકાતી સૂંઢ વડે આ પૃથ્વીને સ્થિર રાખે છે. કેટલી શક્તિ હશે એનામાં કે આ પૃથ્વીને સ્થિર રાખે, હલવા દેતા નથી, ક્યાંય ડોલવા દેતા નથી. હવે આવા 10,000 દિગ્ગજોની અંદર જેટલી તાકાત હોય એટલી તાકાત એક ઇન્દ્રના હાથીમાં છે. હવે એવા 10,000 ઇન્દ્રના હાથીમાં જેટલી તાકાત હોય એટલી ઇન્દ્રમાં તાકાત છે. અને એવા 10,000 ઇન્દ્રની અંદર જેટલી તાકાત હોય એવી તાકાત ઇન્દ્ર પાસે જે રહેલું હથિયાર જેને કહેવાય છે વજ્ર, એમાં તાકાત હોય છે. એવા 10,000 વજ્રની અંદર જેટલી તાકાત હોય ને વાલા, એટલી તાકાત હનુમાનજી મહારાજના ડાબા હાથની ટચલી આંગળીમાં, છેલ્લી આંગળીમાં છે. આટલી તાકાત છે. ગોવર્ધન મહારાજને ભગવાન શ્રી કૃષ્ણએ તો પછી ધારણ કર્યા દ્વાપરમાં, પણ ત્રેતાની અંદર જ્યારે રામજી એ સેતુ બંધ કરતા હતા ત્યારે આ જ ગોવર્ધન મહારાજ જે અત્યારે વ્રજમાં છે એને હનુમાનજી મહારાજ પોતાના ડાબા હાથ ઉપર ઉપાડી અને લઈ આવ્યા હતા.
કેટલી તાકાત એનામાં હનુમાનજી મહારાજ. ઘણી બધી કથાઓ મને યાદ આવે છે હનુમાનજી મહારાજ. પણ આજે શનિવાર છે તો એવું લાગે છે કે આપણે બધા સાથે મળીને હનુમાન ચાલીસા કરીએ તો કેટલી બધી થાય. ઘણા બધા લોકો બેઠા છે અને બધાને હનુમાન ચાલીસા આવડતી જ હોય. તો આવો સાથે મળી અને હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે આ ગામની અંદર જે રામજી મંદિર બનવાનું છે ને એમાં આગળ તમે રહ્યો વાલા. અને આજે જ મને વિચાર, મેં કાલે જ જયેશભાઈને કીધું કે એક બ્રાહ્મણ તરીકે આપ બધા ગ્રામજનો એ તો બધા એમાં ફાળો આપશો જ, પણ એક બ્રાહ્મણ તરીકે જે કાંઈ પણ તમે ફાળો આપો એમાં એક તુલસી દલ એટલે કે 1100 રૂપિયાનો ફાળો મારા તરફથી આ શરૂઆત અહીંથી કરું છું. એટલે બધા મન મૂકીને દેજો. રામજી મંદિરની અંદર, ગામની અંદર રામજી મંદિર હોવું જોઈએ, હનુમાનજી મહારાજનું મંદિર હોવું જોઈએ, એક ભગવાન કૃષ્ણનું સ્થાન હોવું જોઈએ. કારણ કે આ ગામની શોભા છે. મંદિર એ ગામની શોભા છે. જે ગામની અંદર કહે છે કે મંદિરો હોતા નથી, શિવાલય હોતું નથી, રામજી મંદિર હોતું નથી, એ ગામની અંદર નિવાસ ન કરાય. રામજી મંદિર તો છે જ, પણ એને આપણે નૂતન નવું બનાવવાનું છે ને, જીર્ણ થયેલું. તો આવો હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ, પ્રભુ આપ સાથે રહેજો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનો રઘુબર વિમન જસુ જો દાયક પરચાર बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. બધાએ સાથે ગાવાની છે, અમારે જ નહીં, તમારે બધાએ પણ. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर. रामदूत तुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुरेशा कानन कुंडल कुंचित केशा. हाथ वज्र ध्वजा विराजे कान्हे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. वारण गुणीयति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर सहारे रामचंद्र जी के काज सवारे. लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्ष लाए. रघुपति की कहो बड़ाई मम प्रिय भरत समाई. सहस बदन तुमरो यश गाए अस कहि श्रीपति कंठ लगाए. सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा. जम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सके दुर्गम काल
जगत के जेते सुगम अनुग्रह तुम देते राम द्वारे तुम रखवारे होते आज्ञा बिनु सारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षकताऊ को डरना आपन तेज समारो तीनों लोक हांकते कापे भूत पिशाच निकट नहीं आवे माई जब नाम सुना से रोग रहे सखीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ाए मन क्रम वचन जो जाए सब पर राम तपस्वी राजा इनके काज सफल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अंत जीवन फल पावे चारों जुग पर नाम तुम्हारा हरे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असगर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा बोले भजन राम को भाए हनुमत से ही सर्व सुख फलई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो शत बार पाठ कर कोई छूटहि बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साधु गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजय नाथ हृदय महादेव पवन तनय संकट हरन मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरहु सियावर रामचंद्र की जय उमापति महादेव की जय राधावर कृष्ण चंद्र की जय बोलो भाई सब संगम की श्री हनुमान जी महाराज की जय તો સ્થાન મળે એનું પોષણ પરમાત્મા કરે અને એના જીવનમાં વાસના આવે એ વાસનાથી એ દૂર થાય એટલે